નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજનામાં 2 લાવી છે। આ યોજનાઓ હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે। યોજનામાં એક ઘર દીઠ 2,30,00,000 રૂપિયા મંજૂરી આપવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતમાં 2 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજી શરૂ કરવામાં થઈ ગઈ છે। આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો। દસ્તાવેજોમાં અરજદાર અને પરિવારના સભ્યોનો આધાર વિગતો, અરજદારની સક્રિય બેંક ખાતું, આધાર બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ। આવા પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, જમીનમાં દસ્તાવેજો અરજી કરવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ પર તમે લોગિન કરી શકો છો। મિત્રો, વધુ મહત્વની સમાચારની વાત કરીએ કે જૂના બેંક ખાતામાં ધારકો ધ્યાન આપે। બેંક માટે આરબીઆઈએ નવો નિર્ણય લાગુ કર્યો છે, જે મુજબ છેલ્લા 2 વર્ષથી જે ખાતા ટ્રાન્ઝેક્શન નથી થયું, ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ, બેંક ખાતામાં 0 બેલેન્સ છે, એવા દરેક ખાતામાં 2025માં બંધ કરી દેવામાં આવશે। છેતરપિંડી રોકવા માટે આરબીઆઈએ આ નિયમ લાગુ કર્યો છે, એટલે કે તમારું ખાતું પણ આ રીતે બંધ પડેલ છે તો વહેલા કેવાયસી કરાવી લેજો કે પૈસા નાની લેવડ દેવડ કરી લેજો અને થોડું બેલેન્સ પણ જમા કરી લેજો, જેથી તમારું ખાતું બંધ થઈ ન શકે। મિત્રો, વધુ આગળ મહત્વની વાત કરીએ કે નવા મહિને રેશન કાર્ડના મોટા સમાચાર। હવે રેશન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તારોમાં 3 લાખ અને ગ્રામીણ વિસ્તારોમાં 2 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને રાશન માટે પાત્ર રહેશે નહીં। સાથે રેશન કાર્ડ ધારકો માટે 1 જાન્યુઆરી 2025થી એક કેવાયસી ફરજિયાત બનશે। જો કે એ કેવાયસી નથી કર્યું તો રેશન કાર્ડ તમારું બંધ થઈ જશે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે રેશન કાર્ડ માટે 5 મોટા સમાચાર। હવે રેશન કાર્ડ વગર પણ રાશન લઈ શકશો। ભારત સરકારે મેરા રાશનની 2 નામની એપ લોન્ચ કરી છે। એપમાં આધાર નંબર દાખલ કરતી સાથે જ તમારી સંપૂર્ણ વિગતો દેખાશે। આ એપે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો। આ એપ રેશન કાર્ડની લગતી તમામ જરૂરિયાતો પૂરી કરશે। આ એપની કરોડો કાર્ડ ધારકોને રાહત થશે। આગળ મહત્વના સમાચારની વાત કરીએ કે ખેડૂતો માટે ઝટકો। ઇફકો ખાતર ગુજરાતમાં રાજ્ય ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે, જેમાં ઇફકોએ રાસાયણિક ખાતરમાં ભાવમાં વધારો કર્યો છે। ₹250નો વધારો કરવામાં આવતા ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવાની વારી આવ્યો છે। મળતી માહિતી મુજબ ઇફકોના એનપીકે ખાતરમાં 10-26-26 ખાતર અને એનપીકેમાં 12-32-16 ખાતર ભાવમાં વધારો કર્યો છે, જેમાં 50 કિલોમાં બેગ પર ઇફકોએ ₹250નો વધારો કર્યો છે, જેમાં કિલોના બેગ નવા ભારતમાં રૂપિયામાં ₹1720 પહોંચ્યો છે। ત્યારે ઇફકો ખાતર દ્વારા ₹250નો બીજો નાખવામાં આવતા ખેડૂતોને ખેત ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે। વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે સોલાર પંપ લગાવવામાં 90%ની સબસિડી। ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેડૂતે પંપ સેટ સ્થાનિક કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે। પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે। તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યમાં 1400 ખેડૂત ખેતરમાં જ સોલાર પંપ સેટ લગાવવામાં આવશે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકશે અને આ માટે તે વીજળી પર નિર્ભર ન રહે તે પડે વિચારવા જેવી વાત છે। તેઓ કર્યા ખેડૂતોને છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ 60% જેટલી સબસિડી આપવામાં આવશે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસોમાંના ધોરણે જ મળશે। સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે। તેમજ ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી તમે કરી શકો છો। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને 100% લોનમાં। ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ખેડૂતોએ 1 લાખ કરોડથી વધુ રૂપિયાનો લોન લીધી છે। ગુજરાતમાં 47.51 ખેડૂતોએ લોન લીધી છે,
દેશના ખેડૂતોની વાત કરીએ કે તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે છે. રાજસ્થાનમાં 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે લોન લીધેલી છે. ખેડૂતે લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રના બેન્કો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90 કરોડ 895 કરોડ રૂપિયા છે, જેમાં 34,000 ખેડૂતો સમાવેશ થાય છે. જ્યારે 20-25 ઉદ્યોગપતિ 8 લાખ કરોડ દેવા ભાજપ સરકારે માફ કર્યા છે. ખેડૂતોને કેમ નહીં દેવું માફ થયું હોવું જોઈએ. ઘણી વખતે ખેડૂત દ્વારા કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફની માગણી કરવામાં આવી રહી છે. જ્યારે હવે જોવાનું અંગે રહ્યું છે કે આ વર્ષે પણ રાજ્યના ભાજપની સરકાર બની છે તો મોદી સરકાર ખેડૂતોનો સાથ આપશે, ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં, જોવાનું બાકી રહ્યું છે. વધુ આગળ મહત્વના સમાચારની વાત કરીએ. 19મા હપ્તા માટે 31 જાન્યુઆરી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમારે 31 જાન્યુઆરી સુધી પોતાનું ઈ-કેવાયસી નથી કરાવતા તો તમારું ખાતું નિષ્ફળ પણ કરી દેવામાં આવશે. ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે છે તે માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ્ય પંચાયતનું મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં જે ખેડૂતોને હજુ સુધી નોંધ કરાવી નથી તેઓ CSC અથવા ઈ-મિત્રની મદદની અરજી કરી શકે છે. 19મા હપ્તા માટે મેળા માટે ખેડૂતોએ 31 જાન્યુઆરી સુધી ઈ-કેવાયસી કરવાનું રહેશે. જો તમે 31 જાન્યુઆરી સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું તો શક્યતા હેઠળ 16મા હપ્તા અટકી જશે. આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે ખેડૂતોને 20,000ની સહાય. ગાયો કે ભેંસોમાં IVFની ગર્ભધારણ માટે સરકાર પશુપાલકને ₹20,000 રૂપિયાની સહાય આપે છે. એનિમલ IVF અને ફાઇનલ એક્સિસ્ટન્સ સાયન્સમેન તાજેતરમાં યોજના બહાર પાડેલી છે. પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ થાય તે માટે ગુજરાત સરકાર મહત્વનો નિર્ણય કર્યો છે. IVFની ગર્ભધારણ માટે ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે 20,000 રૂપિયાની સહાય આપશે. કઈ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકશે તો 31/1/2024 થશે અને પદ્ધતિ દ્વારા પશુઓને ગર્ભધારણ કરવાની અંદાજિત ખર્ચ 21,000 રૂપિયા જેટલો થાય છે. આ માટે ભારત સરકાર દ્વારા 5,000 રૂપિયા, રાજ્ય સરકાર દ્વારા 5,000 રૂપિયા, CSCF દ્વારા 5,000 રૂપિયા, જે જિલ્લા દૂધ સંઘ દ્વારા 5,000 રૂપિયા કુલ કરીને 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે 50 રૂપિયામાં આધાર કાર્ડ. જો તમારે મોબાઈલ ફોન ખોવાઈ ગયો હોય તો કોઈ કારણસર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમારે આધાર નંબર અપડેટ કરવો પડશે. આધાર કાર્ડ સૌથી મહત્વનો વિભાગ સાચી હોવી જોઈએ તે મોબાઈલ નંબર, કારણ કે સાચો મોબાઈલ નંબર રાખવાથી તમે ઘરે બેઠા કોઈ પણ મુશ્કેલી વિના આધાર થયેલી ભૂલો સુધારી શકો છો. આવી સ્થિતિમાં જો તમારું આધાર જૂનો નંબર આપ્યો છે અથવા તમે નવો નંબર લીધો છે તો તરત જ તમારો નવો નંબર અપડેટ કરો. વેબસાઇટ પર જઈને ડેટામાં અપડેટ કરી શકો છો અથવા નજીકના આધાર કાર્ડમાં એનરોલમેન્ટ સેન્ટર પર જઈને તમારા આધાર અપડેટ કરવાની અથવા સુધારા માટે ભરેલા ફોર્મનું ભરવું પડશે. આ માટે તમારી પાસે 50 રૂપિયા લેવામાં આવશે. વધુ વાત કરીએ કે આજના ખેડૂત સમાચાર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 12 થી 18 જાન્યુઆરી દરમિયાન માવઠું થવાની આગાહી કરી છે, પરંતુ રશિયા માવઠામાં સમાચાર કરી શક્યતા છે. રવિ માર્કેટિંગ સિઝનમાં 2025 અને 26માં અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાનો ભાવમાં ઘઉંની ખરીદી કરશે, જેનો ટેકાનો ભાવ 2,425 પ્રતિ ક્વિન્ટલને રાખ્યો છે. લઘુત્તમ ટેકાના ભાવમાં ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ VCE મારફતે 1 જાન્યુઆરી 2025થી શરૂ કરવામાં આવી છે. છેલ્લે વાત કરીએ કે આજના ખેડૂત સમાચાર. આવનારા દિવસોમાં કપાસના ભાવમાં વધારો થવાની કોઈ શક્યતા જ નથી, જ્યારે ભાવમાં ઘટવાનું પણ જોખમ જણાતું નથી. જો કે આવનારા દિવસોમાં 30 થી 40 ભાવ વધી શકે છે, પણ 200 થી 300 ઉછાળો આવે એવી શક્યતા નથી. ઊંચો ભાવ 1,555 રૂપિયા પણ એવરેજ ભાવ 1,480ની સપાટીએ રહ્યો છે.